શરદ પૂર્ણિમા છે તો હું ખીર બનાવું છું, તો તમને બતાવું છું કે હું કેમ બનાવું છું. આમે એક વાટકો ચોખાના પૌવા લીધા છે, પછી આ કાજુ બદામ લીધા છે, પછી અમે માવો લીધો છે, અને આ ડૂટી પૂટી લીધી છે થોડી, અને આ સાકર છે, ગાંગડા સાકર, એનું મેં મિક્સરમાં દળીને ભૂકો કરી નાખ્યો છે એનો, આ સાકરનો, અને 1 કપ દૂધ લીધું છે, અને આ થોડુંક કેસર લીધું છે થોડું એની ઉપર નાખવા. તો ચાલો આપણે બનાવીએ આજે પૌવાની ખીર. તો આ હું 1 વાટકામાં પૌવા નાખું છું. પછી આપણે આ તૂટી ફૂટી નાખશું. પછી આ માવો લીધો તો એ થોડોક નાખશું આમાં, અને થોડીક આપણે આ સાકર એનું દળેલું હતું એ નાખશું આપણે. અને પછી આપણે આ દૂધ 1 કપ લીધું હતું એમાં દૂધ નાખીશ. દૂધ નાખ્યું છે. હવે આપણે ઉપરથી થોડુંક જાયફળ નાખશું આમાં, જેથી એકદમ એનો ખીરનો સ્વાદ સારો આવે. અને આપણે આ કાજુ બદામ લીધા હતા એ નાખશું. હવે આપણે તેને મિક્સ કરી નાખશું. આપણે આને 2 કલાક રવા દેવાનું છે, તેથી બધો એનો સ્વાદ અંદર આવી જાય ખીરનો, સરસ મજાની બની જાય. અને પછી આપણે આ કેસર લીધું હતું તેની ઉપર નાખી દઉં છું. બસ આ આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે સાંજે અગાસી ઉપર મૂકવાની છે. તો આને રવા દેવાની છે આપણે 2 કલાક. મસ્ત આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે એને ઢાંકીને અગાસીમાંથી મૂકવાની છે. રાતના અને સવારમાં એને ખાવાની છે. પહેલાં 5 વાગે ઉતારી લઈશું આપણે, અને એની રાતની કિરણો પડે એની માથે, તેથી એકદમ મસ્ત મીઠી ખીર બની જાય આપણી. તો આવી રીતના ચાણી તમારા ઘરમાં બધાના ઘરમાં હોય છે, ઢાંકી દેવાની છે અને અગાસીમાંથી મૂકવા જવાની છે.